તમે ખીચું તો બહુ બધી વાર ખાધું હશે, પણ એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરો. મજા જ પડાવી દે ને તેટલું બનશે ને જેટલું બનાવશો ને એટલું ઓછું પડશે. તો તેના માટે સૌથી પહેલાં એક તપેલું લઈ લેશું. તેમાં 3 વાટકી જેટલું પાણી લઈ લેશું. તેને ગરમ કરવા માટે મૂકી દેશું. ત્યાં સુધીમાં મરચાંને આ રીતે ક્રશ કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. પાણી ત્યાં સુધીમાં ઉકળી જાય એટલે 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલો અજમો, 1.5 ચમચી સફેદ તલ, 1/4 ચમચી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, મરચાં બારીક કટ કરેલા છે એ બધું એડ કરીને ઉકળવા માટે રાખી દેશું. ધાણા ભાજીને બારીક કટ કરી લેશું. લીલા લસણને પણ બારીક એવા ચોપ કરી લેશું. લસણિયું ખીચું બનાવવાના છીએ તો લીલા લસણનો ઉપયોગ કરેલો છે. હવે પાણી ઉકળી જાય એટલે ધાણા ભાજી, 2 ટેબલસ્પૂન જેટલું તેલ અને પોણી ચમચી જેટલો પાપડ ખાર અને લસણ એડ કરીને સરખું એવું 4 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે ટોટલ. હવે તેમાં 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરીને સરસ એવું ગાંઠો ન પડે એ રીતે હલાવી લેશું. હલાવી લીધા પછી આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેશું અને તેની પ્લેટને આ રીતે ગ્રીસ કરી લેશું તેલથી અને આ રીતના લુવા કરીને તેમાં ગોઠવી દેશું. તેને આપણે સરખી રીતે હજી બાફવાનું છે. એથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને જેમ બફાય એમ સારું એવું ખીચું બનતું હોય છે. તો આપણે 10 થી 12 મિનિટ જેવું ખીચાને એકદમ સરસ એવું બાફી લેશું અને તૈયાર થઈ ગયું છે આપણું ગરમા ગરમ એવું ખીચું. ઉપરથી સિંગ તેલ કાચું અને મેથીનો મસાલો આપણે એડ કરીને સર્વ કરીશું. ગરમા ગરમ ખાવાની મજા જ પડી જાય ને તેવું આ લસણિયું ખીચું બને છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો તમે બનાવી છો કે નહીં એ પણ મને કહેજો. અને જો રેસીપી સારી લાગે તો ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.